ઓનલાઈન ક્રિકેટ સટ્ટા તથા અન્ય ગેમિંગ સટ્ટામાં ગ્રાહકોના એકાઉન્ટ હેન્ડલિંગ કરતા 3 ઇસમોને ઝડપી પાડી જુગારનો કેસ પીસીબીએ શોધી કાઢ્યો હતો. પીસીબીને બાતમી મળી હતી કે વડોદરાના નવાયડ વિસ્તારના રહેવાસી જોકિમ મેકવાન કોયલી ઓમકાર ગ્રીનમાં મકાન નંબર 12માં બેસે છે અને તે પોતાની સાથે અન્ય માણસો રાખી ક્રિકેટ તથા ઓનલાઈન સટ્ટા રમવાનું તેમજ સટ્ટા રમાડવાની સવલતો પૂરી પાડે છે અને હાલમાં ચાલતી ભારત ઇંગ્લેન્ડ એક દિવસીય મેચ અંગેનો સટ્ટો ચાલુ છે. જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ઓનલાઈન ગેમિંગ સટ્ટાના ડોમેન ઉપર ગ્રાહકોની હારજીતના એકાઉન્ટ સેટલમેન્ટ કરતા 3 ઇસમોને 1,20,000ના ઇલેક્ટ્રિક ગેઝેટો સાથે ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવી પીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. નહીં પકડાયેલા આરોપી જોકિમ મેકવાન પકડાયેલા આરોપીઓને લેપટોપ તથા મોબાઈલ ફોન આપી સોમપેનલ નામની વેબસાઇટ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા તેમજ અન્ય ઓનલાઈન ગેમિંગની સટ્ટાની વેબસાઇટોના ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ મેળવવાનું તથા વિડ્રો કરાવી ઓનલાઈન ગેમિંગ સટ્ટાની હારજીત કરવાનું કામ કરે છે. પકડાયેલા આરોપીઓમાં રમેશ સોલંકી, જ્યોતિલ કુમાર મહેતા તથા શેખર કશ્યપ સામેલ છે. બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.